श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुपाद चरण कमलेभ्यो नमः। ओम नमः पार्वती पदये हर हर महादेव। वंशे विभूषित करान नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दु सुन्दर मुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत् त्वमहं न जाने। जय श्री कृष्ण। जय श्री कृष्ण के न्यूज द्वारा अविरत बहती શ્રીમદ ભાગવત રૂપી ગંગાજીમાં જેને જેને જેવો જેવો સમય મળ્યો એ સમય પ્રમાણે સ્નાન કરીએ. સ્નાન ન કરી શકીએ પગ પખાળીએ, પગ ન પખાળી શકીએ આચમન કરીએ, પણ જ્યારે જ્યારે સમય મળે એ પ્રમાણે સમય અનુસાર ભાગવતજીનું પાન કરીએ, ભાગવતજીનું ગાન કરીએ. ભગવાન ધ્રુવ વંશમાં પ્રચિતા થયા. પુરંજન નું આખ્યાન છે. પુરંજન જે જન્મો જન્મથી જે અવતાર લેતો આવ્યો છે એવા જીવની કથા છે. એમ હું તમે છીએ. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આવા 84 લાખ યોરીમાં હું તમે ભટકતા ભટકતા પુનઃ પુનઃ અવતાર ધારણ કરતો એ જીવ પુરંજન છે. અભિજ્ઞાત એનો મિત્ર છે, જે દેખાતો નથી, જે જાણી શકાતો નથી, અને છતાં મારા તમારા કામ કરે છે. કરતે હો કામ તુમ કનૈયા. ભગવાનની કરુણા કેવી છે? પૂછે દેતે દેખા નહીં ઇધર જોલી ભર ગઈ. ઈશ્વરની કરુણા છે. દેખાતો નથી પણ મારું તમારું કામ થાય છે. એ પુરંજન કરણી છે. વંશમાં પૃથુ રાજા થયા છે. પૃથુ રાજાએ સૂર્યવંશના રાજા છે. બહુ જીવનમાં ભારત વર્ષમાં બહુ ક્રાંતિ કરી. હોસ્પિટલ ટુ આજે માણસનું જીવન કેવું થઈ ગયું? હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોટલ, એમાં જીવન પૂરું થઈ જાય છે. માણસ એ તો મંદિરથી ઘરે ને ઘરેથી મંદિર અને વ્યવહાર અને વેપાર આટલું જીવન હતું. આજે માણસનો વ્યવહાર એટલો બધો વધી ગયો કે નથી રહ્યો ઘરનો કે નથી રહ્યો બહારનો. આવું માણસ જીવન થઈ ગયું. પૃથુ રાજાએ બહુ સુંદર વ્યવસ્થા કરી. 4 ધર્મોનું, 4 આશ્રમોનું બરાબર પાલન થાય. ગ્રહસ્થી પોતાના ગ્રહસ્થી જીવનનું પાલન કરે. વાનપ્રસ્થાશ્રમમાં રહેનારા વાનપ્રસ્થાશ્રમનું ધારણ કરે. સાધુ સંન્યાસીઓ બધા મંદિર બાજીને જેરે જગ્યાએ ઠેકાણે બેસવાનું નહીં, પણ સમાજમાં ઘરે ઘરે જઈને ધર્મનું શિક્ષણ ઘરે ઘરે લોકોને મળે એવી સુંદર વ્યવસ્થા કરી. પૃથુ રાજાના ઇતિહાસ કાળમાં આ મહાભારતની જાઓ જલાલી હતી. આ દેશની દશા, આ દેશની વૈભવ કેટલો મહાન હતો. જેમ કવિએ લખ્યું કે આ દેશની જાહો જલાલી સંપત્તિ કેવી હતી. જેમ સવાર પડે મંદિરોમાં બધે ઘંટનાદ થતો હોય, ગિરી મંદિરોમાં ઘંટરાવ થતો હોય, શંખનાદ થતો હોય, પક્ષીઓનો કલરવ થતો હોય, એક એક પક્ષી ઉપર, એક એક વૃક્ષ ઉપર સૂર્ય ઉગતો હોય, એના પીળા કિરણો પડે અને જાણે માનો કે સોનાની ચીડિયા બોલતી હોય.
जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, हे भारत देश है मेरा, हे भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा, तो भारत देश है मेरा, तो भारत देश है मेरा। जय भारती, 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 जय भारती। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, राधा एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपने डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। તમામ ભારત વર્ષનો એ સુવર્ણ યુગ એ પૃથુ રાજાના વંશમાં ભારતની જાઓ જલાલી થઈ છે કે આપણે ઇતિહાસ છે રામાયણમાં જે ભગવાનને વનવાસ મળ્યો અને જે પાદુકા ભરતને આપી એ પાદુકા હતી ક્યાંથી? તે પૃથુ વંશની રાજાની એટલી બધી જાહો જલાલી, તમામ આટલી બધી સુંદર વ્યવસ્થા જોઈ અને ગામના બધા નગર શેઠો, બધા મહાન મહાન શ્રીમંત લોકો, શ્રીમંતાઈ અને બધા મંડળો, અધિપતિઓ બધા ભગવાન પૃથ્વીરાજનું સ્વાગત કરવા આવ્યા. એ વખતે બધા આદિવાસીઓ જંગલમાં રહેનારા લાકડા કાપે અને ભગવાન પોતાનાથી બનતું બધું જ રાજાને સહાય કરવા. એવે એક આદિવાસી કબીલાના મહાન એને પોતાની હાથથી પાદુકા ઘડી અને ભગવાન પૃથ્વીરાજાને આપી કે લો આ ભેટ. આટલી બધી સોના ઝવેરાતમાં આપેલી ભેટ, એમાં અમારી પાદુકાની કોઈ ભેટ નથી, પણ અમારાથી બનતું અમે તમને ભેટ આપી છે. અને વ્યક્તિ પૃથ્વીરાજાએ કહ્યું છે, સમરસતા શું કહેવાય? સમરસતા હતી કે અનેક સંત મહાત્માઓએ આપેલા, રાજા મહારાજાઓએ આપેલા સોનાના અલંકારો તમારા ખજાનામાં રહેશે, પણ તમારી આ હાથથી ઘડેલી લાકડાની પાદુકા, જેટલા રઘુવંશમાં ભગવાન શિવજીનું સ્થાન છે, એ શિવ મંદિરમાં જ તમારી આપેલી આ પાદુકા ત્યાં સ્થાન થશે. અને એ પાદુકાને રોજ પરંપરાથી પૃથ્વીના વંશમાં બધા વંશાજી રાજાઓ પૂજા કરતા કરતા છેલ્લે રામજીનો વારો આવ્યો અને રામજીએ પણ એ પાદુકાની પૂજા કરી. હવે તપસ્વી વેશમાં જવાનું હતું, સાથે કઈ લેવાનું ન હતું, એટલે ન માયા કહેવાય એક મળેલી ભેટ એ પાદુકાઓને સાથે લઈને રામ વનવાસ ગયેલા. એટલે વંશ પરંપરા રીત ભગવાન શિવજી જેટલા સ્થાનમાં પૂજાતી પાદુકા, ચાલે ભરતજીનું મિલન થયું અને ભરતજીને એ પાદુકા આપી અને એ પાછી પાદુકા ભગવાન ભરતજીએ અને નંદીમાં સ્થાપના થતા જ ભગવાન નંદીગામનાથી સ્થાપના થઈ અને ભગવાન પાદુકા ફરી પાછી ભરતજીએ ત્યાં શિવાલયમાં સ્થાપના કરી. આ એક નાનામાં નાના માણસની મળેલી ભેટ એને કેટલું ઊંચું સ્થાન મળે છે, આ પૃથ્વીરાજાના વંશમાં સમજાય છે. પૃથ્વીરાજાએ પ્રચેતા હોય ભગવાન કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર પાસે આવી અને ભગવાન શિવજીની સ્તુતિ કરી, ભગવાન શિવજીને પ્રગટ કર્યા છે. નારાયણ ઘાટ છે, નારાયણ સરોવર, અને ત્યાં ભગવાન શિવજીની પૂજના ઉપાસના કરી છે.
ભગવાન શિવજીને કેવા સત સૃષ્ટિ વાળા ભગવાન શિવજીની સ્તુતિ કરી અને પરમ પદને પ્રાપ્ત કર્યું છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદિ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદિ ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. ભગવાન શિવજીના ચરણમાં પરમ પ્રીતિ પ્રાપ્ત કરી અને જીવ સદગતિને પ્રાપ્ત થયા છે. અહીંયા ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. આઈએ પંચમ સ્કંદ. પંચમે પ્રિય વ્રત સાત ભરતાખ્યાન કયું પ્રભુ ભરતાખ્યાન કયું પૃથ્વી ખગોળ કહીને પૃથ્વી ખગોળ કહીને નરકાખ્યાન કયું. ઓમ જય ભાગવત ભગવાન જય ભાગવત ભગવાન. પંચમ સ્કંદ એ પરમહંસોની ઈશ્વરને પ્રાપ્ત કરેલા અને ઈશ્વરમય બનીને જીવન જીવતા એ પરમહંસોની કથા છે. અને આમે ખરેખર ભાગવત એ પરમહંસોની કથા છે. અને આમ તો તમે જો કે જેને 7મા દિવસે મૃત્યુ હોય અને એને લગ્નની કથા અને હોતીની કથા આમ હસવાની એને રસ કેમ આવતો હોય? એને જેને બધું જ ભોગવીને જેને ત્યાગી દીધું છે અને એ કથા સાંભળવા બેઠો હોય. અને આજે ઘણા લોકો એવું કે એના લોકોને કઈ ના, લોકોને તો બધી ખબર પડે છે પણ તને ખબર નથી પડતી એટલે તું હાજી કથા. પરમહંસોને રાજી કરવાની કથા છે. પરમહંસ બન્યા છે. પેલા તો હું તમે જીવની જેમ જીવ જ હતા, પણ એ પોતાના જ્ઞાન દ્વારા જેમ જેમ સદગુરુને પ્રાપ્ત થતું ગયું ને એમ ધીરે 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 એ પરમહંસની કક્ષામાં પહોંચ્યા છે. આ જીવથી જગદીશ્વર સુધી પહોંચાડવાની કથા એ આ શ્રીમદ ભાગવત છે. આ મનોરંજનનું સાધન નથી. શ્રીમદ ભાગવત એ મનોમંથનની કથા છે. પણ આજે લોકોએ મનોરંજનનું સાધન કરી દીધું. તમે જોયું એક શ્રીફળ હોય, શ્રીફળમાં કાચલી હોય, પાણી હોય ને કોપરું હોય, આ 3 વસ્તુ સાથે હોય શ્રીફળમાં. પણ જેમ જેમ તાપ પડે એમ પાણી સુકાય, પછી ટોપરું અને કાચલું આ 2 વસ્તુ રહે. અને પછી સાવ પાણી સુકાઈ જાય પછી ટોપરું અને કાચલું બે જુદું પડી જાય. એમ જ્યાં સુધી હું તમે જગતની સાથે જોડાયેલા રહીએ છીએ, જ્યાં સુધી પાણી રૂપી વાસના, પાણી રૂપી આકાંક્ષા જીવિત છે, ત્યાં સુધી માણસ જગતની હારે જોડાયેલો રહે છે. અને પછી વાસના રૂપી, આકાંક્ષાઓ રૂપી, ઈચ્છાઓ રૂપી પાણી સુકાઈ ગયું પછી એ ધીરે ધીરે જગતથી જુદું પડી અને ઈશ્વરની હારે જોડાય છે. આ પરમહંસ કક્ષા છે. આ શરીર કાચલી જેવું છે. પ્રિય વ્રતો ભાગવત આત્મરામ કથમુને ગૃહે રમત યન્મૂલ કર્મબંધ પરાભવ. આ પરમહંસો જીવન એક દિવ્ય કથા છે. કોઈ પણ શરીર જ્યારે જ્યારે જગતનો મોહ અભ્યાસ છોડે છે, જ્યારે પરમાત્મા હારે પ્રેમ કરે છે, ત્યારે એનું સમાધાન થાય છે. પ્રિયવ્રત નામના એક રાજા છે. વંશમાં નાભી રાજા થયા. નાભીના લગ્ન મેરુદેવી સાથે થયેલા. એ નાભી રાજા અને મેરુદેવીના જે લગ્ન થયા અને એમાંથી જે બાળકનો જન્મ થયો એનું નામ છે ઋષભદેવ.
ઋષભદેવના કર્મ, ઋષભદેવની કાર્યશૈલી, ઋષભદેવની જીવન શૈલી જોઈ અને જૈનોએ એમના પૂજ્ય લાગ્યા એટલે પ્રથમ તીર્થંકર બન્યા. બધા જ હિન્દુ સનાતન ધર્મના રાજાઓ છે આ બધા જ. અને આજે માણસોએ થોડા થોડા લાભ ખાતર માણસને માણસમાંથી જુદા જુદા વહેંચી દીધા. આ ઋષભદેવ પણ એક ક્ષત્રિય રાજા હતા. એ સનાતન ધર્મનો ઋષભદેવ 8મો અવતાર છે અને જૈનો એમને પહેલા પ્રથમ તીર્થંકર માની એમના ઈષ્ટદેવ સ્વીકાર્યા. એને ઋષભદેવે પોતાના યોગ બળથી 12 મેઘ ઉત્પન્ન કર્યા, ક્યાંય દુષ્કાળ પડે નહીં. ચારે બાજુ માનવ શરીરમાં માનવ જીવનની બધી જ જોઈતી વસ્તુ આપોઆપ મળી રહે એટલું તપ કર્યું. ધીરે ધીરે શરીરનો ત્યાગ કરી, બધું જ ભોગવ્યા પછી ત્યાગ કરીને જંગલમાં જઈને અજગર વૃત્તિ સ્વીકારી પોતાના પ્રાણનું સંરક્ષણ કરવા માટે પણ કોઈ પ્રયત્ન નહીં કરવાનો. ઈશ્વરનું નામ લેવડાવવું અને ઈશ્વરના ભરોસે જીવવું આ બહુ કઠણ કામ છે. વિશ્વાસ એમનામ રહેતો નથી. ઈશ્વર આરોસે, ઈશ્વર ભરોસે અજગર વૃત્તિ, જ્યાં છો ત્યાં પડ્યું રહેવાનું. ત્યાં જે કઈ પ્રકાશ, પાણી, વાયુ મળે એનાથી પોતાનું જીવન નિર્વાહ કરવા લાગ્યા. આતે જો જીવવાનું 100 વર્ષ માણસને પલની ખબર નથી અને સંગ્રહ 100 સાલ કા. માણસને કાલની વધારે ચિંતા થઈ ને એટલે માણસ વધારે પાપ કરતો થયો. કાલની વધારે ચિંતા થઈ ને એટલે વધારે માણસથી અહંકારી બન્યો. છેલ્લે જંગલમાં દાવા ન લાગ્યો. વૃષભદેવ અગ્નિમાં લીન થયા છે. એમના વંશમાં બરસતો મહાભાગવતો યદા ભગવતા વનિનલ પરિપાલનાય સંચિંતતિ. એમના વંશમાં એમના પુત્ર ભરતજી આ દેશનું રાજ્ય કરવા લાગ્યા. એ ભરતજીના વંશથી આ દેશનું નામ ભારત પડ્યું. જેટલા શાલિગ્રામેશ્વરમાં વિષ્ણુ, જેટલા નર્મદેશ્વર નર્મદાજીના કિનારે જેટલા શિવ, શાલિગ્રામ ગંડકી નદીના જેટલા પથ્થરો છે ભગવાન શાલિગ્રામ છે એની પ્રતિષ્ઠા કરવાની જરૂર નહીં. અને નર્મદાના કિનારે જેટલા પથ્થરો છે એ બધા શિવ સ્વરૂપ છે એની પ્રતિષ્ઠા કરવાની જરૂર નહીં. રૂપની આવશ્યકતા છે પણ ઈશ્વરમાં લય પામે એ જ રૂપ, એ જ દ્રષ્ટિ એ સાર્થક બને છે. ગંડકી નદીના કિનારે ભરતજી રાજ ભોગવીને પછી એમને સાંભળ્યું કે માણસ ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલો વિરક્ત હોય, બધાને માયા હેરાન કરે. એટલે ભરતજી માયાને જીતવા, માયા મારું શું બગાડી શકે, માયાને જીતવા માટે બધું જ છોડીને જંગલમાં આવ્યા છે. ગંડકી નદીના કિનારે તપ કરે. એક દિવસ એક ગર્ભવતી હરણી નદીમાં જલપાન કરે અને પાછળથી એક સિંહને ગર્જના કરી અને ભયભીત બનેલી હરણી પાછળ સિંહ રૂપી મોત છે, આગળ અગાધ જળનો પ્રવાહ છે. પોતાની બધી જ તાકાત ભેગી કરી અને આમ કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો. જેટલું નદીના જળ પર અડધો પ્રવેશ કર્યો અને આમ કૂદકો મારે આમાં કિનારે પડે ત્યાં પ્રસવ થયો અને એક બચ્ચાને જન્મ આપ્યો. ભરતજી આમ સંધ્યા કરવા માટે નદીના કિનારે હાથમાં જળ લઈ ભગવાન આદિત્ય નારાયણને અર્ઘ્ય આપે અને એકદમ પાણીમાં કઈ પછડાટ થયો, અવાજ થયો. ભરતજી નદીમાં પ્રવેશ કરી જોયું તો નાની હરણાના બચ્ચાને જોયું. એ બચ્ચાને લઈને આવ્યા આશ્રમમાં. જે મોહો માયાને જીતવા નીકળેલા એને માયાએ ખેલ રચ્યો અને એટલા માટે કહ્યું છે
हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर देश में तू, हर वेश में तू, तेरा नाम अनेक तू एक है। हर देश में तू, हर वेश में तू, तेरे नाम अनेक तू एक है। तेरे नाम अनेक तू एक है। तेरी रंग भूमि विश्व भरा, तेरी रंग भूमि का देश भरा। हर खेल में तू, हर मेल में तू, हर खेल में तू, हर मेल में तू। सागर से उठा बादल मन कर, बादल से फटा बरखा बनकर, फिर नहर बनी नदिया गहरी, जाकर मिला सागर से। हर देश में तू, हर देश में तू, हर देश में तू, हर वेश में तू, तेरे नाम अनेक तू एक ही है। तेरे नाम अनेक तू एक ही है। मायानो विस्तार थयो, કોઈ પોતાની પ્રવૃત્તિમાંથી ભજન આનંદમાંથી બાજુ ભૌતિકતા બાજુ આખે બચ્ચાને કોઈ લઈ ન જાય, કોઈ હિંસક પ્રાણીઓ મારી ન નાખે, એના માટે લીલું લીલું ઘાસ લાય, ગાયોનું દૂધ લાવે અને બચ્ચામાં ઉછેરમાં એનો જીવ લાગવા લાગ્યો. ધીમે ધીમે જે હરિમાં ધ્યાન હતું એ હરણામાં થયું અને આયુષ્ય પૂરું થયું. પર્ણકુટીમાં પડ્યા છે અને મનમાં વિચાર આવ્યો કે હરણું ક્યાં ગયું હશે, કોઈ એનો શિકાર તો નહીં કરી નાખ્યો હોય. આમ હરણ હરણ કરતા કરતા પ્રાણ પંખેરું ઉડી ગયું. અંતે મતીસા ગતિના ન્યાયે ફરી હરણનો જન્મ થયો, હરણ કુળમાં જન્મ થયો. કાલંજર ગિરી પર્વત ઉપર એ હરણું બનીને આવ્યા છે, પણ મનથી સાવધાન છે કે એકવાર હરણામાં જીવ સ્થિર થયો ને એટલે મારે હરણ બનવું પડ્યું. ભગવાનનું સ્મરણ કરી હરણના ખોળિયામાં પણ છતાં એક મોહ કે કારણ ભરત ધરી દો દે, वो नर कैसे छूटते જેને बहुत किया सने. એકમાં જીવ સ્થિર થયો અને બે જન્મ લેવા પડ્યા. એટલે હવે હરણાનો અંત આવ્યો. બીજા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો છે. જન્મથી જ કોઈની હારે કોઈ વ્યવહાર નહીં, બોલવું ચાલવું નહીં, સમયે ખાવા પીવાનું મળે અને પોતાના જીવનમાં અંદરથી બહુ સાવધાન છે. અને જેમ જેમ ઘરમાં કોઈ ધ્યાન ન આપે એટલે પછી ઘરવાળા કીધું આ તો ગાંડો છે, ગાંડો છે, ગાંડો છે એમ કહી કોઈ ધ્યાન આપવાનું બંધ કર્યું. પરિણામ ભરતજીને જ્યાં સમય મળે ત્યાં એ રખડવા લાગ્યા. ખરેખર આપણે એક સુંદર ભગવાનની વ્યવસ્થા છે. એટલા માટે ભગવાને કહ્યું છે સુચિનામ શ્રીમતામ ગ્રહે યોગ ભ્રષ્ટો બીજાયતે. આમ ઘણા કુટુંબ આપણે જોઈએ ને કે આમ પાગલ અવસ્થામાં આમ લેટનું ઠેકાણું ન હોય, પહેરવાનું ઠેકાણું ન હોય, અને એવો પુત્ર આ જન્મે આપણે પછી શેઠને કહીએ કા આ તો કરેલા જ ભોગવવા પડે ને, આ તમારા ધનનું ફળ. ના, એ ધનનું ફળ નથી, ભગવાનની સુંદર વ્યવસ્થા છે. જો કોઈ ગરીબના ઘરે પાગલ જન્મ હોય તેનું લાલન પાલન ખવડાવ પીવડાવ કોણ કરે? એટલે ભગવાન યોગ ભ્રષ્ટ થયેલા જીવને આવા શ્રીમંત કુટુંબમાં, જ્ઞાની કુટુંબમાં, આચરણ વાળા કુટુંબમાં ભગવાન એને જન્મ આપે છે અને ત્યાં બાકી રહેલું જીવન પૂરું થાય. એટલે ભરતજી જ્યાં જ્યાં સમય મળે ઘરના ખેતરોનું કામ સોંપ્યું, ખેતરના શેઢે બેસે, પશુ પંખીઓ બધું વાવેલું ચણી જાય. ભરતજી કે ખાને વાલા ભી રામ और खिलाने वाला भी राम, તેને ઉડાડનારો હું કોણ?
રામ કી જય. નુકસાન થયું. ભરતજી આમ બધા પરિવારે મન ફેરવી લીધું. ભરતજી અવધૂત અવસ્થામાં ફરતા ફરતા જંગલમાં પ્રવેશ થયો છે. એક આદિવાસી રાજા એની પાલકી લઈને જતા, એક પાલકીમાં એક કુમારને, એક પાલકી ઉચકનારાને મનમાં કોઈ પણ દુઃખ થયું. ગમે તે માણસને પકડી લાવો. ભરતજીને પકડી લાવ્યા છે. એક કચ્છ પ્રાંતનો રઘુગણ રાજા. આમ ભરતજી જ્યાં જ્યાં ચાલે રસ્તામાં કીડા મકોડા પગથી કચડાઈ ન જાય એટલે આમ નીચે જોઈને ઠેકડા મારતા મારતા ચાલે. અને પેલા સુવર્ણની ડોલીમાં બેઠેલા રાજાએ કહ્યું, અરે ઓ મૂર્ખ, હે અજ્ઞાની, તને ખબર નથી હું કોણ છું? હું કચ્છ પ્રાંતનો રઘુગણ રાજા. હું તને શિક્ષા કરીશ. આ ડોલી, આ પાલકી વચ્ચે તને બહાર લાગે છે? સીધો ચાલ, હું શિક્ષા કરીશ. અને એકદમ અવધૂત અવસ્થામાં ભરેલા ભરતજીએ કહ્યું, અરે ઓ રાજા, આ રાજા એક પદ છે, રાજા કોઈ નામ નથી. અમુક યજ્ઞ કરે રાજા થાય, અને પાછો અમુક પાપ કરે તો એ રાજપદથી પાછો ચ્યુત પણ થાય, એમાંથી નીચે પડે. એનું રાજપદ કાયમી નથી. અને હું તને શિક્ષા કરીશ. એ રાજન, જગતમાં મને તમને એવી કેટલી શિક્ષાઓ હોય છે કે ઘણી વાર દામ દેખાય છે અને ઘણાના દામ દેખાતા પણ નથી. ઘણા બહુ આપીને રડાવે છે અને ઘણા આપેલું લઈને પણ રડાવે છે. દુઃખ કઈ દુઃખી દેખાતું નથી. દુઃખ એ તો મનની અનુભૂતિ છે. ઘણા સમાજમાં બહારથી દેખાતા સુખિયાઓને રડતા જોયા છે અને ઘણા બહારથી દેખાતા દુખિયાઓને પોતાની આમ જાહો જલાલીમાં પોતાની એક ખુમારીમાં જીવન જીવતા જોયા છે. તારે એમ થાય સુખ દુઃખ કેવું કોને? ખરેખર સુખ દુઃખ કઈ છે નહીં. આપણને અનુકૂળ છે એને સુખ કહીએ છીએ, અને આપણને જે અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, એને આપણે દુઃખ કહીએ છીએ. મહારાજ, સુખ દુઃખ એ મનની કલ્પના છે. આમ હરિદ્વારથી જાત્રા બધા આવતા હોય ડબ્બામાં બેસીને, આમ બધું કેટલું બધું ખરીદેલું હોય પાછા ગુજરાતીઓએ. અને જેવું ગાડી પ્લેટફોર્મમાં પહોંચે અને અંદર ધાર વરસાદ થાય, ચારે બાજુ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ જાય. પેસેન્જરો ઘણા બધા દુઃખી થઈ જાય. પેસેન્જરો દુઃખી થાય, પણ પ્લેટફોર્મની બહાર ઉભેલા રિક્ષાવાળા બધા રાજી થાય કે આજે કોઈ પેસેન્જર પલ્લીને જવાનું નથી, ભાડું તો મળવાનું જ છે. એટલે સુખ અને દુઃખ એ મનની કલ્પના છે. આઈએ સુખ દુઃખને માણી. जो देखे रे दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जो देखे रे दुखिया रे बाबा, सुखिया कोई नहीं. जोगी भी दुखिया, जंगम भी दुखिया, तपसी को दुख दूना. जोगी भी दुखिया, जंगम भी दुखिया, तपसी को दुख दूना. आशा मन सा घट घट व्यापी, आशा मन व्यापी, कोई महल है सूना. जो देखे रे दुखिया रे बाबा, सुखिया कोई नहीं. सुखिया कोई नहीं.